ગાઈસ તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. શું કે બધા મજામાં જશો? સવાર આપણું પડી ગયું છે ગાઈસ. તમને બધાને નાના પડતું ગુડ મોર્નિંગ ગાઈસ. શું કે ગાઈસ બધા મજામાં જશો? કેમ કે આપણા વિડીયો જોઈ બધા થોડા મજા મારે છે. બહુ ધની ગાઈસ, થોડા કહી શકીએ ને આપણે ગાઈસ. તો ચાલો ગાઈસ, આજે ઓલરેડી આપણે લેટ થઈ ગયું છે ગાઈસ, તો આપણે વહેલા નીકળી ગાઈસ. મળીએ તમને બજારમાં જઈને, વિડીયોમાં બન્યા રહેજો. વ્યક્તિનું મોઢું દેખાણું તે બહુ બીજી થઈ ગયો છે હવે. આમ જો નથી લાગતો સારો. કેવો લાગે ગાઈસ? એ શટર બટર ઊંચા કરી નીચું કરવું પડે ને. મારે કાંઈ કામ નથી કરવા ભાઈ તારા. હા શું કે મિતુ, તું કેમ બોલતો નથી? શાંતિ છે. કાંઈ બોલતો કેમ નથી? કાંઈ બોલવા જેવું બચ્યું નથી. બોલવા જેવું કાંઈ તો ગાઈસ, હવે છે ને આપણે હનુમાનજીના મંદિરે જવાનું છે. નાનું અમથું કામ બતાવવા દો તમને સીધા ત્યાંથી હનુમાનજીના મસ્તી આજે પણ દર્શન કરાવી દે ગાઈસ. તો ગાઈસ, ફાઇનલી આપણે છે ને હનુમાનજીના મંદિરે જય હતા. તમે લોકો પણ દર્શન કરાવ્યા, તમે જોયા છે ગાઈસ ને. આજો કાનપાડોનો કાનપાડોન બધાને ન કહેવાય બસ દોસ્તો, બસ આને કઈ આવડે. ચાલો ગાઈસ, હવે આપણે છે ને તમને ખબર જ છે ઘરે જઈને સુઈ જવાનું છે. આજે મળીએ ગાઈસ તમને. આપણે ફાઇનલી તો ગાઈસ ફાઇનલી આપણે જાગી ગયા છીએ અને તમને ખબર જ છે આજ તો ગાઈસ પણ અલગ જગ્યાએ જવાનું છે આપણે. તમને કહું ગાઈસ આગળ વિડીયોમાં, ગાડી આજ બહુ બીજા વધારે પૂરતા ગેરમાં પડી છે. એ હાલે લે, એ ક્યાં હુઆ ગાઈસ? એક છોકરી છે ને ગાઈસ, એક છોકરી છે ને વાહે પડી ગઈ. તમે બતાવું જો, આ જો એ કારી. શું છે? હાયલો કર દે, હાયલો કર દે, હાયલો. હા આમ કર દે આમ. હવે ગાઈસ તમને એક છે ને મસ્તીના લોકેશન ઉપર લઈ જાય ગાઈસ તમને. કોલ્ડ સ્ટાર્ટ દીધા પછી આવા થતા બહુ થાય. હવે ગાઈસ તમને એક મસ્તીની જગ્યાએ લઈ જાઓ. ગાઈસ તમે જોઈ લો લોકેશન, જોયું હોય તો મને કોમેન્ટમાં કરજો ગાઈસ. તમે મળીએ તમને સીધા ત્યાં જઈને. ચાલો ગાઈસ, તો હું જે લોકેશનની વાત કરતો હતો એ લોકેશન પર આવી ગયો છું. તો તમને આખી લોકેશન નહીં બતાવું, આપણે એના માટે અલગથી વિડીયો બનાવશું. જો મારા આ વિડીયોમાં 10 તો નહીં 50 કોમેન્ટ આવી ગઈ કે હા ભાઈ વિડીયો બનાવો, તો આપણે અહીંયા આ લોકેશન આખો જોજો ગાઈસ. આખો લોકેશન જોજો. આ શું છે એ પણ કોમેન્ટ કરજો. અને આનો આખો લોંગ વિડીયો જોતો હોય ગાઈસ, આનો ફૂલ ડિટેલમાં, તો આપણે આઈડીમાં યુટ્યુબમાં છે ને 50 કોમેન્ટ કરાવી દો કે હા ભાઈ આ વિડીયો જોઈએ છીએ. તમે ચેક કર્યો ખાલી આમ જો દરિયો દેખાય, એવું ને દરિયો દેખાય. તો ગાઈસ, મેં તમને જે લોકેશન બતાવી જેનો આપણે લોંગ વિડીયો બનાવો તો આપણા યુટ્યુબ ચેનલમાં અત્યારે 50 કોમેન્ટ કરાવી દો કે હા ભાઈ તે વિડીયો જોઈએ છે. આપણે એ લોંગ વિડીયો છે ને બનાવી નાખશો મસ્ત. ગાઈસ, એકાદા ચેલેન્જ આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવીએ એના માટે એ પણ ચેલેન્જ માટે કોમેન્ટ કરજો કઈ ટાઈપના આપણે ચેલેન્જ વિડીયો બનાવીએ ગાઈસ. અત્યારે નીકળી ગયા છે પછી ઓફિસ બાજુ ગાઈસ. તો નાનું કામ એટલે આવ્યા હતા અહીંયા. આનો જો આપણે એક લોંગ વિડીયો જોતો હોય બસ ખાલી કોમેન્ટ કરજો ને ગાઈસ, બીજું કાંઈ નહીં. તો ગાઈસ મળીએ છીએ આપણે નિરાતે. તમને મોઢામાં નાખી દીધું છે પાન અને જોતો નથી આપણી સામે દેવ કુબાવત. ગાઈસ, તો તમને અત્યારે રાતના દર્શન કરાવ ધજાના એ વાત છે. ત્યારે શું છે ભાઈ આમાં ના કહેવાય? હા તો ગાઈસ, હવે છે ને અમે અત્યારે ઓફિસે થઈ ગયા છે ફ્રી. SAS સિક્યુરિટી, ઇન્ડિયન સિક્યુરિટી. તો ગાઈસ, હવે આપણે ફાઇનલી થઈ ગયા છે ફ્રી ઓફિસે છે ને જઈને ગામમાં બાકાજી બોલાવા. તો મળી જાય અમારા સાથીદારો, તો મસ્તીને બાકાજી કે બોલાવશું. વિડીયો બની રહેજો. તો મળીએ દેવભાઈ સવારે આપણે તમને. ઓકે ગાઈસ, તમને મળીએ હમણાં થોડીક વાર પછી. તો ગાઈસ આવી ગયો તો મિત્રો ડોનાગર. ભાઈ તારે કોમેન્ટ હોય કેમ કે બોલતો નથી એમ કે બધા. 12-24 કલાક મોઢામાં ફાંકી ભરેલી હોય.
વ્લોગમાં બધું આવશે ભાઈ, એમને કીધું વ્લોગમાં કાપી નાખ આ બધું કપા હે ને પછી ભાઈ એમાં આવું હોય મારા મોટા મારે માવો ભરેલો રાખવો એટલે 25 રૂપિયા માવો બગાડી નાખ એમ તું હા વિડીયો માટે કાન પાડો શું કે કાન મારો બોલે કઈ બોલે તો મમ્મીના બનાવી જાય તો ગાઈસ આ છે ને બાકાજી કી બોલાવી છે ને મનમાં તો પોતાને શું લેખે ખબર નહીં, રાવણ બાવણ લેખે છે મને ખબર નથી, હું પુરુષોત્તમ રામ છો ત્યારે સામે તીરનો ઘા આવશે ને આમ થઈ ગયા તો ગાઈસ હવે અમે જમવા બમવાનો પ્લાન બનાવ્યો, ઘરે જમી કરીને પછી નાના બોલાવશું ને આ જો ડાકુ બસ બસ આ એક શબ્દ એમ ના 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 અરે એમ ના હાલે ઓય કચ્છનો કાળો નાક કચ્છનો કાળો નાક છો હા ભાઈ કચ્છનો તો ગાઈસ આપણે છે ને જમી કરીને તમને રાતે મળી ગાઈસ ભલે ભલે આવજો બાય બાય ગાઈસ તો ગાઈસ આપણે જમી કરીને ફાઇનલી ફ્રી થઈ ગયા છીએ, નીકળી હવે આપણે બજાર બાજુ આને એક દી હમણાં સર્વિસ કરાવવા લઈ જાય છે પછી એવું લાગે તો ગાઈસ ફાઇનલી ગાડી ચાલુ કરી લીધી છે અને નીકળીએ બજાર બાજુ ગાઈસ નજર લાગી ગઈ ના ના એવું કાંઈ નહીં જો ગાઈસ બરાબર ગાઈસ છે ને આપણે એક હાથે હાલો જો એવું નથી એક હાથે આપણી ગાડી હાલે એ વાત છે કલેજા એમાં એવું છે ગાઈસ મિતભાઈ ને બધા વયા ગયા ને તમારો ભાઈ હવે ઉભા રહેજો ગાઈસ એક સેકન્ડ સમજાતું નથી ઉભો રહેજો પકડવું અઘરું પડે છે ગાઈસ 1 મિનિટ જોઈ લો તમે હા હવે ગાઈસ ઓકે હવે ઓકે ચલો ગાઈસ આપણે જઈએ બજારમાં બાકાજી બોલાવે ગાઈસ હવે હોરન તમને ખબર જ છે સમજો કોઈ ન કરો એવું કાન પર ડોન કરે ચલો ગાઈસ આપણે તમને મળીએ સીધા ગામમાં જઈને અરે બધા ફને તારા બધા બંધ કરી દેજો વ્લોગમાં ગાઈસ એ મોબાઈલ યાદ હે હમણાં આને જો તમે ભલે બોલાવતો નહીં એક તો મોબાઈલ ચાર્જિંગ થતો મામુ જો મામુ હર વખતે કોંગ્રેસ બધા વન સાઈડ કોંગ્રેસ ઓહો આ લખનભાઈ બોલિંગ કરી રહ્યા એટલે બેટિંગ કરી રહ્યા સોરી ઓહો અહીંયા ક્રિકેટની બાકાજી ગેસ બોલી રહી છે અને અમારો મિતભાઈ કાનમાં ભૂંગરા ચડાવીને એરપોર્ટમાં કંઈક સાંભળી જ જોઈને ભૂંગરા જો તમે કાનમાં ટાણા ગાઈસ અત્યારે વિરાટ કોહલી આવ્યો છે અને બધા આવે છે આમ તમે જોઈ શકો છો ગાઈસ આખી ટીમ છે તમે જો હું આખી અરે હા આખી ટીમ ઊભી જો ગાઈસ તમે ખાલી આ કોનો વચમાં રાખીને ઓહો આમાં જો ખાલી ટાણા થોડો ગાઈસ થોડી ક્રિકેટ બિકેટ રમીએ અમે નાની મોટી બાકાજી કી મનીષ હા એમ હાર્દિકભાઈ આવી હાર્દિક ટાણા જોઈને લે ચલો ગાઈસ મળીએ તમને નિરાતે જોઈને લે અમારો ભોલો છે ક્રિકેટ થી લઈ લીધું છે શું લેવા ઓલું સનિયાસ લીધો ને આવી ગયો PUBG માં એના હાથમાં એક વસ્તુ દેખાડીશ ને હું કે છે વિરાટ કોહલી ટી-શર્ટ કઈ ગયું તારું ધોવા માંગે ગાઈસ આ અમને તો ખબર નહીં અમારા ટીમમાં નામ બોલી ગયા અમને ખબર નથી ટીમ પડી ગઈ અને નામે આવી ગયા અમને ખબર નથી ગાઈસ માં લોકો પીવે સિગરેટ તો હલો ગાઈસ હવે છે ને આમ કાંઈ ને આમ જો મારા કાકા ગાઈસ કાકા બેટા આપણે સાઈડમાં બેસી જાય આપણે કોઈના રસ નથી ને આજે નાના મોટા ફોન આપણા હાથમાં આવી ગયા છે એટલે ગામના જ આપણાથી ગાઈસ ખોટું શું કહેવાનું એક છે 16 Pro Max અને એક છે 12 Pro Max ખબર નહીં ગાઈસ કોકે મને એવો બધો મારા પર વિશ્વાસ કરે મને જ ખબર પડી આપણા નથી ગાઈસ ખોટું નહીં કહેવાનું આપણામાં તેવડ નથી લેવાની ઓ બેઠો જો ક્રિએટર આમ જોઈ રહ્યો છો તો ગાઈસ હવે છે ને આપણે થોડીક બાકાજી બોલે ક્રિકેટમાં ટીમ પડી ગઈ ને અમારા નામે બોલી ગયા ખબર નથી અમને તો સર ક્રિકેટ બિકેટ રમી પછી તમને મળીએ આવી ગયા હતા આપણે અહીંયા ઘરે અને હોઈ જાઉં અમે હવે શું કરશું હવે હોઈ જાઉં અમે તો ગાઈસ હવે અમે છે ને સુઈ જાઉં ગાઈસ હવે થાકી ગયા ક્રિકેટ બહુ રમી લીધું વધારે પછી અમુક માણસ તો બ્લોગર હોય ને તો વેલાઈ ના ઉઠે 10 વાગે ઉઠીને બારે આવે એટલે કહેવા તો હું માંગે ભાઈ મારું જ્યારે જાને કહું તો ભાઈ તો મારી અંદર મને 10 વાગે ઉઠે 10 વાગે જાગું એમાં શું છે ગાઈસ બરોબર ને ગાઈસ તમને ખબર 10 વાગે બ્લોગ ચાલુ કરું ના જો 9 વાગે જાગી જાવ ગાઈસ એવું નથી ગાઈસ ચાલો ગાઈસ આપણે આજનો બ્લોગ અહીં સુધી રાખીએ ત્યાં બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી મળે એક નવો બ્લોગ સાથે ત્યાં બધાને બાય બાય